મિત્રો કેમ છો બધા? જય માતાજી, સ્વાગત છે તમારું આજના નવા બ્લોગમાં. ફેમિલી વાગી રહ્યા છે અત્યારે બપોરના 2 અને અમે લોકો છે ને અત્યારે જઈ રહ્યા છીએ ભોળા દાદા બાપુના દર્શને. તો ચલો આજે જઈએ બધા સાથે દર્શને અને પછી આજનો દિવસ એન્જોય કરીએ. આપણે નીકળ્યા અને આપણે તો આપણી પેટ પૂજા કરીને નીકળ્યા છે, પણ આ બિચારી કોને ખવડાવી લઈએ થોડુંક, પછી નીકળીએ આપણે પાછા. પહોંચી ગયા છીએ આપણે અહીંયા ભોળા. તો ચલો જઈએ અંદર અને દાદાના દર્શન કરીએ. ફેમિલી આપણે કરી લીધા છે દાદાના દર્શન. મમ્મી કેવું લાગ્યું અહીંયા સુરપુરા દાદાએ આવીને? જોકે આજે રવિવાર છે ને છતાંય કંઈ પણ ભીડ નથી. અચાનક હુકમ થઈ ગયો. આમ તો 2 મહિનાથી આપણે વિચારતા હતા જવું છે વેકેશન વાતનું, પણ આજે હુકમ થઈ ગયો એટલે આજે બધા જ બેસી ગયા છે ચાના બંધાણીઓ, અને આપણે નથી ચા પીવાની. જોકે પ્રસાદી છે એટલે આપણે જરીક ચાખી લીધી. ચલો હવે જઈએ આપણે સામે. હવે છે ને પ્રસાદી મમ્મીને લોકો લે છે અને અમે આવી ગયા છીએ અહીંયા આગળ સામે. જો કે ગ્રીનરી જેવું હવે સરસ મજાનું દેખાઈ રહ્યું છે. જો મારી પાછળ તમને દેખાશે. જઈએ આપણે ત્યાં હવે. આપણે અહીંયા પહોંચ્યા ને બહુ મસ્ત મજાનો પવન આવી રહ્યો છે અત્યારે. મજા આવી રહી છે. હેન ભાભી મજા આવે છે ને? લક્ષુભાઈ બેસી ગયો બદકો? બેસી ગયો મારો છોકરો? થાકી ગયો બિટ્ટુડો? દોડી દોડીને થાકી ગયો લક્ષુભાઈ નહીં? મમ્મીને લોકો તો સામે જાય છે કે ચલો ઘરે હવે, કારણ કે છાંટા ચાલુ થયા ને, તો કીધું હવે નીકળી જઈએ વહેલા હાર. પણ કંઈ નહીં, અહીંયા આવ્યા બહુ મજા આવી ગઈ અને દાદા બાપુના દર્શન બી થઈ ગયા આજે. જોકે વિચાર્યું નહોતું કંઈ પણ, અને સવારમાં નક્કી થઈ ગયું તો આપણે આવી ગયા અને દર્શન થઈ ગયા એટલે મજા આવી ગઈ. મને એમ હતું કે બહુ બધી ભીડ હશે, રવિવાર છે ને એટલા માટે, પણ ભીડ જરા પણ નથી એમ. હું ફેમિલી નહીં તો રવિવાર ને મંગળવારે તો બહુ વધારે પડતી ભીડ હોય, પણ જરાય નથી. દર્શન થયા, મજા આવી ગઈ. ચલો હવે નીકળીએ આપણે ઘરે જવા માટે. જો હવે નાસ્તો લઈ લઈએ. સિંગ ભજીયા છે? હવે તું કે અહીંયા છે એમ કે ભાઈ અહીંયા લેવા જાય છે, અહીંયા લઈને બેઠો છે બધું. આપી દે સિંગ ભજીયા એક. હા પછી હવે કઈ લેવું છે ભાભી? ફરાળી ચેવડો નહીં લેવો, બસ આવી ગયો હવે, આટલું આપી દો. ચલો અને એક કામ કરો, એક આપી દેજો, મોનેકો આપી દો. એક બે કેમ પકડી? દીદી ક્યાં આવી છે? પણ દીદીને ઘરે જઈને આપીશ. પણ તું રસ્તામાં પી ના જતો ભાઈ, દીદી નું નામ લઈ પાછો. સાચી વાત ને? હા ઘરે જઈને નહીં, એ તો રસ્તામાં પીવા હાટું. જો ગાડી દેખાતી નથી એટલે લક્ષુભાઈ એમ કે છે હે ધમુભાઈ કેમ કે એમ તો કાંઈ વાંધો નહીં, કહી દે.
લક્ષુભાઈ શું કે ચાચુ નંબર કે ચાચી ને પૂછી લે ને એમ કીધું હતું ને તમને ધમુભાઈ નો નંબર એમ કીધું હતું હા તને ફોન માં એવું કીધું ને મેં મૂકીને જતા રહ્યા એમ હા અંકલ ને કેસે થાકી જાય તોય તે ઊભી ના લાગતા બેટા માજા પીતા પીતા જવાનું હા અને જોડે નાસ્તો કરતા કરતા નહીં ઊભી કેમ રાખી બધા દેવે કોઈ નથી લેવા જો તો તમને નથી આવડવાના લો યરો અમને કહેતા હતા પાછા હાલો ફેમિલી થાર બતાવો એવું હાલો તાણે ટમણ ચોકડી પહોંચ્યા છીએ અને અહીંયા જો મસ્ત મજાના રમકડા છે થાર લક્ષુભાઈ ને બહુ ગમે એટલે થાર લેવા માટે અહીંયા રોકાણા છીએ જો લક્ષુભાઈ કઢાવે છે થાર જોઈ લેજે હરખી ચાલીને જતી ના રે જો રેડ છે કયો કલર લેવાનો છે લક્ષુ બ્લુ બ્લુ છે જ નહીં પણ અહીંયા જો ક્યાં છે બ્લુ એ બ્લુ ના કહેવાય બેટા બ્રાઉન છે અને જો સામે અહીંયા પણ છે ઘણી બધી છે આ રહી બ્લુ લક્ષુ બ્લુ લાલ લેવીન બ્લુ લેવીન બ્રાઉન લેવીન ફાઇનલી એ તોય બ્લુ કરી લક્ષુ એ લક્ષુ ફાઇનલ ને હવે આ અત્યારે તમે જોયું તો આપણે આવી ગયા હતા અહીંયા મહાદેવ છે ત્યાં અને હવે ઓલરેડી છે ને જઈ રહ્યા છીએ ઘરે તો બસ આજનો વ્લોગ તમને કેવો લાગ્યો મને લાઈક શેર ને કમેન્ટ કરીને જરૂરથી કહેજો ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ પણ કરતા જજો મળીશું હવે ફરીથી નવા એક વ્લોગ સાથે આવતીકાલે ત્યાં સુધી જય માતાજી